જૂનાગઢના ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોકમેળાના મહોત્સવની ઉજવણીની ધામધૂમપૂર્વક તૈયારીઓ પૂર્ણતાને આરે ભેસાણ નજીક આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તારીખ 7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। દર વર્ષ કરતાં આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમેટ તેવું જણાઈ રહ્યું છે। આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે। પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહોત્સવના અંતર્ગત તારીખ 7 જુલાઈ સવારે 7:30 વાગ્યે પૂર્વ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। જો કે માનવ મહેરામણ તો તારીખ 6થી જ આવવાનો શરૂ થઈ જશે। સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધિ કાર્યક્રમો યોજાશે। ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય 5 રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે। 3000 કાઉન્ટર મુકાયા છે। એક પંગતે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાદ્ય સામગ્રી લઈ જવા માટે 100 ટ્રેક્ટરો ઉપયોગ થશે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે। સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે। આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે। પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર IR પારગી PSI SN કાતરિયા વીજ ઇજનેર DM ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહીવટી દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ GRDના જવાને ખડે પગે ફરજ બજાવશે। આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીની ભાગરૂપે સૂજ્જ આયોજન કરી રહ્યા છે। રિપોર્ટર કાશમ હોથી જૂનાગઢ। સતદેવદાસ અમરદેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી પરબધામ આચાર્ય। અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે। જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞો કરવામાં આવશે। હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે। જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા પધારે છે દર્શનાર્થે। તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે। પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે। આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે। સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે। અસ્તુ સતદેવદાસ અમરદેવદાસ।